જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષય રાજ તરફથી જિલ્લામાં ગુનાખોરી નિયંત્રણ અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સતત કાર્યરત હતી. આ દરમિયાન જીઆઈડીસી પોલીસ ટીમનો અપકો જીગરભાઈ સાગરભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી એક ચોક્કસ બાતમી મળી હતી કે વર્ષ 2021ના એક મારામારીના ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી સત્યેન્દ્ર કુમાર જાટ હાલ રાજપીપળા ચોકડી પાસે કેટલાક માણસો સાથે ઊભો છે. બાતમી મળતા જ પોલીસ ટીમે ત્વરિત એક્શન લઈને રાજપીપળા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ શંકાસ્પદ જણાતા ઈસમને કોર્ડન કરી પૂછપરછ કરતા તેનું નામ સત્યેન્દ્ર કુમાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તંત્રએ તેને તુરંત કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.